મધ્ય ગુજરાતની એવી સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓ માટે સુવિધા આપી રહી છે કે અસુવિધા, તેના ઉપર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। તાત્કાલિક સારવાર વિભાગની બહાર મૂકેલા વ્હીકલ ચેરને તાળા મારવામાં આવ્યા છે। સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓ માટે રાખવામાં આવેલી વ્હીકલ ચેર તાળા મારીને મૂકવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ગંભીર હાલતમાં આવતા દર્દીઓને સમયસર વ્હીકલ ચેર મળતી નથી। તેઓને ચાલીને સગા સંબંધીઓના સહારે અથવા સ્ટ્રેચરની રાહ જોઈને સારવાર વિભાગ સુધી પહોંચવું પડે છે। હોસ્પિટલના દર્દીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવેલી વ્હીકલ ચેર જો ઉપયોગના બદલે તાળા મારીને રાખવામાં આવે તો તે સુવિધા નહીં પરંતુ અસુવિધા બની જાય છે। ગુરુવારે સવારે એક વૃદ્ધ દર્દીએ કેથેટર લગાવેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। જો કે તેમને વિભાગમાં લઈ જવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી દર્દીને લગભગ 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી। ઘટનાની જાણ સિક્યોરિટી સુપરવાઇઝરને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વ્હીલચેરનું તાળું ખોલ્યા બાદ દર્દીને તેમાં બેસાડી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાએ હોસ્પિટલની દર્દી કેન્દ્રિત સેવાઓ અને વ્યવસ્થાપન અંગે અનેક સવાલો ઊભા કરે છે।